વીર સંવત 2479 પૌષવદ બીજ શુક્રવાર તારીખ 2/1/53 ના દિને પરમ પૂજ્ય સદગુરુદેવ શ્રી કાનજી સ્વામીનું શ્રી અનુભવ પ્રકાશ ગ્રંથના પૃષ્ઠ 41 થી 42 ઉપર સ્વર્ણપુરમાં પ્રવચન. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદાનમ, નમો લોહે સૌ આયર્યાણમ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી સાવણમ. ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જાયંતિ યોગિના કામદમ મોક્ષદમ છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન વીરો મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમોષ મંગળમ નમઃ સમરિસાદાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભવાય સર્વાના વિભાવ દિવસ નિરાકાર. એમાં 40 પાનું છે ને, એમાં ત્યાંથી ફરીને લઈએ પારિગ્રાફ 40 ફરીને લઈએ છે. આખો એનો સંબંધ છે ને. અનુભવ પ્રકાશ ગ્રંથ છે. અનુભવ પ્રકાશ એટલે શું? આત્મા જે અનાદિ નો પુણ્ય ને પાપ, કામ ને ક્રોધ, દયા ને દાન, હરખ ને શોક એવા વિકાર ભાવને અનુભવે છે તે સંસાર છે. એ વિકાર ભાવ રહિત જ્ઞાનાનંદ શુદ્ધ ચિદાનંદ આત્મા જ્ઞાન ને આનંદ ની મૂર્તિ છું. એવા નિત્યાનંદ ધ્રુવ સ્વભાવનું અવલંબન લઈને વિતરાગી શ્રદ્ધા જ્ઞાન ને રમણતાનો અનુભવ કરવો તેને અનુભવ પ્રકાશ કહે છે. એને ધર્મ કહે છે ને એનું નામ મોક્ષ માર્ગ છે. એથી આ ઉપદેશ કરે છે કે જો તમને આત્માનો અનુભવ કરવો હોય, અનુભવ કહો, ધર્મ કહો, મોક્ષ માર્ગ કહો, મોક્ષના કારણરૂપ આત્માની વિતરાગી દશા કહો, બધું એક જ છે. જો અનુભવ આત્માનો કરવો હોય, ધર્મ કરવો હોય, શાંતિ જોતી હોય, સુખી થવો હોય, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર જે શક્તિ રૂપે દ્રવ્યમાં છે તેને વ્યક્ત નામ પ્રગટ કરવા હોય તો અમે કહીએ છીએ તે દ્રષ્ટિ અનુભવ કરો. એ સિવાય કોઈ રીતે અનુભવ થઈ શકે નહીં. એ વાત અહીંયા ચાલે છે. નીકે નિહાળો એ ભગવંત, એ આત્મા, એ ચિદાનંદ એમ સંબોધે છે. ગુજરાતીમાં બરાબર નિહાળો એમ શબ્દ છે ને તમારે, હિન્દી વંચાય છે. આ ચિદાનંદ ભગવાન આ શરીર દેવળમાં માટી ધૂળ છે, આ હજી પૂદગળ છે. એમાં નીકે નિહાળો, એક જરીક સંભાળ કરીને જોવો કે હું કોણ છું. આ શરીર મંદિર में या चेतन दीपक शाश्वता है. આ શરીર રૂપી મંદિરમાં આ ચેતનનો દીવો શાશ્વત છે. એ શ્લોક માંથી ઉપાડીને ભાઈ, આ 15મી ગાથાનો 14મી ગાથાનો શ્લોક છે ને, એમાં શબ્દ છે, એમાંથી આખો લીધો છે. સમજાય છે ને? શાશ્વતા એ શરીર મંદિર ને વિશે ભગવાન આત્મા ચેતન જાણનાર દેખનાર દીવો છે. એ શાશ્વતો છે, એ નિત્ય છે, દ્રોહ છે, સદ્રશ સ્વભાવી કાયમી રહેનારી ચીજ છે. તેને જરી બરાબર નિહાળો, અંદર જોવો કે મારું સ્વરૂપ ત્રિકાળી કેવું રહ્યું છે. આ એને જોવું ને અનુભવવું એનું નામ ધર્મ. મંદિર તો છૂટે, ધ્યાન રાખજો, શરીર તો છૂટે પર શાશ્વતા જ્ઞાતન દીપ ઝોંકા ત્યોં રહે. ભગવાન જ્ઞાન મૂર્તિ છે આત્મા તો. જેમ ખારનો ગાંગરો મીઠો, જેમ સફેદનો ગાંગરો ખડી, એમ ભગવાન આત્મા તો જ્ઞાન અને આનંદનો ગાંગરો છે. જ્ઞાન ને આનંદની મૂર્તિ. એની પર્યાય નામ અવસ્થામાં જે પુણ્યપાપ ને ભ્રાંતિ છે એ તો એક સમયનો વિકાર છે. મૂળ નિત્ય સ્વભાવની દ્રષ્ટિ કરો તો એમાં વિકાર કે ભ્રમ છે નહીં. એ સ્વભાવનો અનુભવ કરતા શાશ્વત રતનદીપ જ્યો કા ત્યો હૈ. દેહ દેવળમાં કાર્મન શરીર, તેજ શરીર ને ઉદારિકા 3 જળ માટી, એમાં ભગવાન આત્મા
ચેતન દીવો છે એને પુણ્ય પાપ કામ ક્રોધ દયા દાન ભક્તિ વ્રત પૂજાના પરિણામ બધો વિકાર છે, બધો વિકાર છે, અધર્મ છે. દયા દાન ભક્તિ વ્રત પૂજા કામ ક્રોધ હિંસા જૂઠો વાસના એ બે પરિણામથી અધર્મ ને વિકાર છે. એના રહિત ચિદાનંદ ચૈતન્ય દીવો શાશ્વત એવો ને એવો એની દ્રષ્ટિ કરો, એની રુચિ કરો, એનું જ્ઞાન કરો, એનો અનુભવ કરો. જો કા ત્યો રહે व्यवहार में तुम अनेक स्वांग नटकी जो है भले के છે ચિદાનંદ મૂર્તિ જ્ઞાન ને આનંદ તો નિત્ય નિત્ય કાયમ એનો એ છે, પણ વ્યવહારે તમે અનેક સ્વાંગ ના ભેખ નટકી જો ધરે નાટકીઓ જેમ ઘણા સ્વાંગ ને ધરે છતાં નટ તો નટ છે. નટે ગમે તેટલા વેશ પહેર્યા હોય, ગોરાના ગરીબના, ઘડીકમાં ગોળો થાય યુરોપિયન, ઘડીકમાં 2 રૂપિયો, ઘડીકમાં રાગ થાય, ઘડીકમાં સ્ત્રી થાય, ઘડીકમાં બાળક થઈ જાય, ઘડીકમાં કૂતરો થઈ જાય, ઘડીકમાં બહુ થઈ જાય. 2 રૂપિયો ભાંડ એવા વેશ ધારણ કરે, પણ એ તો નટનો નટ છે. એમ શાશ્વત ચિદાનંદ ભગવાન ગમે તેટલા વેશને ભેખને શરીરને વાણીને કર્મને પુણ્યને પાપના પરિણામ કૃત્રિમ ક્ષણિક કર્યા, પણ વસ્તુ નિત્યાનંદ તો ચિદાનંદ તે છે. એમાં કઈ ખામી ઓછત થઈ નથી. અહીં સુધી આવ્યું હવે જેવો કાચો હોય તો દ્રષ્ટાંત છે. નટ ગમે તેટલા વેશ ધારણ કરે, નટ તો નટ છે, નટ તો સમજે છે કે હું નટ છું. આ વેશ કઈ હું નટ છું? આ અનાદિના શરીર કર્મ વાણી મન પુણ્ય પાપના વિકલ્પોનો ભેખ પહેર્યો અજ્ઞાની માની બેસે છે કે એ સ્વરૂપ હું છું. અને નટ જુદા જુદા વેશ પહેરે એમ ન માની કે નટ જુદા જુદા વેશમાં પેસી ગયો. આ ચૈતન્ય નટ શાશ્વત જ્ઞાયક નિત્યાનંદ એની પર્યાયમાં અવસ્થામાં વિકાર ને શરીરાદિના સંયોગો અનેક અનેક થઈ ગયા, છતાં તે ભેખમય ચૈતન્ય રતન નિત્યાનંદ તે થયું નથી. એ તો નિત્ય ધ્રુવ સ્વરૂપ જે છે એવું છે તેવું. એવા ધ્રુવ સ્વરૂપની દ્રષ્ટિ કરવી એને સમ્યક દર્શન કહે છે. એને જૈન શાસન નો દેખનાર કહે છે. સમજાય છે કાંઈ? નિત્ય ચિદાનંદ ચૈતન રતન, જેમ રતનના દીવાને ગમે એવા પવનના છપાટા વાગે પણ રતનના દીવાની ઝળક કઈ આમ લલક ન ખાય, ઝળકમાં લલક ન ખાય. અગ્નિનો દીવો હોય આમ એને તો પવન વાગે તો લલક મચક ખાઈ જાય. રતનનો દીવો ગમે એવા પવનના છપાટા હોય, રતન 5 લાખનું 10 લાખનું 25 લાખ એનો એ જે આકાશ જે એનું ક્ષેત્ર છે એને પવનના છપાટથી કઈ લલક મચક ખાઈને કરમાઈને હોવું પડે નહીં. એમ ચૈતન નિત્યાનંદ એક સમયની પર્યાયને ગૌણ કરી દે. નિત્યાનંદ સ્વભાવને જો તો ચૈતન રતન સમ્યક દર્શનનો ધ્યેય, સમ્યક દર્શનનો વિષય, સમ્યક દર્શનનો આશ્રય, ધર્મનો જે આશ્રય દ્રવ્ય એવું નહીં રહેલો. કો સમજાય છે કાંઈ? જેમ નટે ઘણા વેશ પહેર્યા એમ આ સ્પષ્ટ ભાવ કર્મ કો હૈ. દરિયાવે વાત આવી છે. સમય સારની 14મી ગાથા છે, એનું આ સ્પષ્ટીકરણ છે ટૂંકા શબ્દોમાં. જો પસઈ અપાણમ અબદ્ધ પુઠમ અણનયમ નિયદમ અવિશેષમ અસંજુતમ તં સુદ નયમ વિયાણી. આ સમય સારની 14મી ગાથા. અને 15મી પણ એ જાતની છે. જો પસઈ અપાણમ અબદ્ધ પુઠમ અનનયમ અવિશેષમ અપદે સંત મજ્જમ પસઈ જીણ શાસનમ સવમ. આ 15મી ગાથા. એ 14 ને 15 નો આ ટૂંકા શબ્દોમાં સાર છે. શું સાર છે? હે ભગવાન, હે ચિદાનંદ એમ સંબોધ્યો છે જીવને. હે જ્ઞાનાનંદ મૂર્તિ, તું તો જ્ઞાન અને આનંદ નો કંદ છો. તારી પર્યાયમાં અવસ્થામાં જેટલો વિકાર સંસાર પુણ્ય પાપ નો જણાય કઈ ખરું તારું સ્વરૂપ નથી. શરીર કર્મ જડે તો તારું સ્વરૂપ છે જ નહીં. માટે હે ચિદાનંદ, તારે સમ્યક દર્શન અથવા જૈન શાસન જોવું હોય, જૈન શાસને કયું એનો મરમ તપાસવો હોય, વિતરાગના હૃદય અને એના મરમ જોવા હોય તો અમે કહીએ છીએ તેમ જો કે યશ પશુભાવ કર્મ કહો. જે આત્મામાં કઈ વિકલ્પ દયા દાન કામ ક્રોધ ભ્રાંતિ અજ્ઞાન રાગ દ્વેષ શુભ અશુભ
શરીર કર્મ બધું સ્પર્શ ભાવ કર્મનો છે, એ તારી ચીજ નથી. સમજાય છે કાંઈ? યા સ્પર્શ ભાવ, જેમ ઓલા નટે વેશ પહેર્યો, એ વેશના લુગડા નટ રાખે બધા, પણ જયારે ઘરમાં ખાવા બે ત્યારે લુગડા પહેરીને ખાય ને, એ નટના લુગડા પહેરે ત્યારે નટ ના હોય, ઓલા બીજા પહેર્યા ન રહે. એમ હે ચિદાનંદ તારો અનુભવ, ભાઈ ખાવું એટલે અહીં કહી લીધું છે ને, અનુભવ પ્રકાશ છે ને. આત્માનો આનંદનો ખોરાક સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રથી અનુભવવો હોય તો હે નટ, આ કામ ક્રોધ દયા દાન પુણ્ય પાપ વ્રત અવ્રત બધો વિકાર ઝેર છે, અને એ કર્મનો સ્પષ્ટ ભાવ છે. કર્મના નિમિત્તે ઉપાધિ ભાવ થયેલો તારામાં છે, એ તારું મૂળ સ્વરૂપ નથી. યહ સ્પષ્ટ ભાવ કર્મ કો હે. કોની પેઠે? 6 બોલ ઉતારશે, 6 બોલ, ત્યાં 5 લીધા છે, અહીંયા 6 ને સ્પષ્ટ કર્યું છે વધારે. તો કમલિની પત્ર કી નાય કર્મ સો ન બંધે ન સ્પર્શે. જો શું કહ્યું? જેમ કમળીનું પત્ર છે, કમલિનીનું એ પાણીમાં રહે છે, પણ પાણીથી બંધાયેલું નથી, એટલે કે પાણી અને કમળને શ્લેષ એકમેક સંબંધ થયો નથી, અને ન સ્પષ્ટ કમળીનું પાંદડું પાણી હારે સંયોગ માત્ર પણ નથી. એ પાણીનું કમળ એ પાણીને સ્પર્શું નથી. સમજાય છે કાંઈ? નથી, એ સ્પર્શું નથી. ચીજ ભિન્ન છે, એકબીજાને સ્પર્શી શકે નહીં. સાંભળો, અહીંયા ઉતરે છે, રેકોર્ડિંગ ઉતરે છે. સમજાય છે કાંઈ? કે આત્મા આ કમળીનો ન્યાય છે કે કમળીનું પત્ર, કમળીની પત્ર કે ના એ દ્રષ્ટાંત છે. કમળીનું પત્ર પાણીથી સ્પર્શાયેલું નથી ને બંધાયેલું નથી. પાણીથી નિર્લેપ કમળ રહે છે. પાણી ને કમળ બે ભિન્ન ચીજ છે. પાણી અને કમળ વચ્ચે અભાવ છે. પાણી અને કમળ વચ્ચે અભાવ છે. અભાવનો પૃથક બે પદાર્થ રહી શકે નહીં, માટે અભાવ છે. તો પાણી એ કમળને સ્પર્શું નથી અને શ્લેષ સંબંધ રૂપે બંધન પણ થયું નથી. એ ન્યાય. હવે સિદ્ધાંત એમ કર્મ સો ન બંધે ન સ્પર્શે. એમ ચિદાનંદ આત્મા કમળની પેઠે આ કર્મરૂપી જ એનાથી બંધાયેલું નથી. એટલે કે શ્લેષ સંબંધ, જેમ ગુંદર અને લાકડા હારે કાગળ ચોડવો હોય તો ગુંદર વચ્ચે નાખે ને શ્લેષ સંબંધ થાય છે, એમ ભગવાન અખંડ નિત્યાનંદ ધ્રુવ સ્વરૂપ એને કર્મને સંશ્લેષ સંબંધ પણ નથી. પાણીના કમળને અને પાણીને શ્લેષ સંબંધ એકમેક નથી. એમ આત્મા અને કર્મને નો કર્મ શરીર એકમેક નથી, શ્લેષ સંબંધ નથી. એમ દ્રષ્ટિકાર આ જૈન શાસન જ્ઞાનાનંદ નિત્યાનંદ આત્મા છો એ સ્પષ્ટ ભાવ બધો કર્મનો છે. મારા સ્વભાવમાં એ કર્મનો બંધ પણ નથી અને સ્પર્શ આત્મા કર્મને સ્પર્શો નથી. એક દ્રવ્ય બીજા દ્રવ્યને 3 કાળમાં સ્પર્શે એમ બની શકતું નથી. ધ્યાન રાખજો. એક વસ્તુ બીજી વસ્તુને સ્પર્શે એમ બને નહીં. કેમ કે એકબીજાનો અભાવ છે. અભાવ અને સ્પર્શ કેવું? એ તો ભાવ થઈ જાય છે. આત્મા કર્મને સ્પર્શો નથી. દ્રષ્ટિ કર ધ્રુવ ઉપર. સમ્યક દ્રષ્ટિનું ધ્યેય, ધર્મીનું ધ્યેય, જૈન શાસનનો મર્મનું ધ્યેય કે જે કમળ જેમ પાણીને સ્પર્શું નથી અને બંધાયેલું નથી, એમ ભગવાન આત્મા નિત્ય ચૈતન શાશ્વત જે દીવો કયો, નિત્યાનંદ ધ્રુવ જે સમ્યક દર્શનનો વિષય, જે સમ્યક દર્શનનું ધ્યેય, એ ચૈતન ધ્રુવ આત્મા કર્મથી શ્લેષ નામ એક રૂપ થયો નથી, એને સંયોગ પણ નથી. ભાઈ, કર્મને આત્માને સંયોગ પણ નથી. ધ્યાન રાખજો. કેમ કે સંયોગ નિમિત્ત સંબંધનો વર્તમાન વ્યવહાર બતાવે છે, અને સ્વભાવ દ્રષ્ટિમાં કર્મને રાગને નિમિત્ત સંબંધ છે. એ પર્યાય બુદ્ધિ વ્યવહારનો વિષય અભૂતાર્થ કરી નાખીને ભૂતાર્થ ચિદાનંદ નિત્યાનંદ રહું છું એ સમ્યક દર્શનનો વિષય છે. માટે સમ્યક દર્શનનો વિષય આત્મા એ કર્મથી શ્લેષ નામ એકમેક પણ થયો નથી અને આત્મા કર્મને અડ્યો ને સ્પર્શો પણ નથી.
સમજાય છે કાંઈ? જો એક બે બોલ થયા. કર્મ શું બંધે ન સ્પર્શે. કઈ દ્રષ્ટિએ? કર્મનો બંધ ને સ્પષ્ટ વ્યવહાર નહીં છે. વ્યવહાર નહીં છે. કેમ કે આત્મામાં રાગ થાય છે, સ્વતંત્ર અપરાધ, અને તેમાં કર્મ જળનું નિમિત્ત છે. પણ એ તો વર્તમાન ભૂતાર્થ, વ્યવહાર નહીં નો ભૂતાર્થ વિષય છે. વર્તમાન તેને જાણે છે. હવે ધર્મી જીવને એ વર્તમાન પર્યાય બુદ્ધિ છોડાવે છે અને દ્રવ ચિદાનંદ નિત્યાનંદ ની બુદ્ધિ કરવી તે સંકિત છે. સમજાય છે કાંઈ? સમજવા જેવી વાત છે ભાઈ. આ તો આખું જૈન શાસન નો મર્મ આવ્યો છે. ઘણા પૂછે છે, ઓલા જુગલ કિશોર ને પૂછે કે જૈન શાસન આ 15મી ગાથામાં આવી ગયું કારણ શું? પ્રશ્ન આવ્યો છાપામાં હમણાં કે પસઈ જીવન શાસનમ સવમ, એનું કારણ શું? જૈન શાસન બસ આ 15મી ગાથામાં એકમાં આવી ગયો. જો પસઈ અપાણમ અબદ્ધ પુઠમ અનનયમ અવિશેષમ અપદે સંતમ મજમ પસઈ જીન શાસનમ સવમ, આ 15મી ગાથા. તો અહીંયા કે છે ભગવાન ચિદાનંદ શાંતા, તારે જો સમ્યક દર્શન જોતું હોય, સમ્યક જ્ઞાન જોતું હોય, ચૈતન રતન દીવો જેવો છે એવો આતને પત્તો તેનો મેળવો હોય તો એક વાર નક્કી કર કે કર્મનો, શરીરનો મારી વર્તમાન પર્યાય ક્ષણિક અવસ્થા કૃત્રિમ એની સાથે સંબંધ છે. વ્યવહાર નહીં, વર્તમાન નહીં. એ પર્યાય બુદ્ધિનો વિષય છે, એ વ્યવહારનો વિષય છે. એનું જ્ઞાન કરવા માટે બરાબર છે. હવે આદરણી નહીં, એને વ્યવહાર તરીકે વ્યવહાર જો યથાર્થ તારે કરવો હોય તો તે કર્મથી આત્મા બંધાયેલો નથી, સ્પર્શાયેલો નથી. એવી ચિદાનંદની દ્રવ શક્તિ છે, તેની દ્રષ્ટિ કર તો છતો તેકાળ ભૂતાર્થ સમ્યક દર્શનના ધ્યેયમાં તને ખ્યાલમાં આવે. આ એનું નામ સમ્યક દર્શન કહે, એનું નામ જૈન શાસનનો મર્મ કહે. સમજાય છે કાંઈ? જેવો અહીંયા વાત બહુ ટૂંકી કીધી છે. 14મી ગાથામાં ભગવાન કુમકુંદાચાર્ય સ્પષ્ટ કરી છે અને એનો વિસ્તાર ભગવાન અમૃતચંદ્રાચાર્ય મુનિએ ભાવલિંગી સંત જંગલમાં વિચરતા આનંદ કંદમાં એની વિશે સ્પષ્ટ કરી નાખી છે. અહીં એનો સાર લઈને દીપચંદજીએ અલ્પ સાર લઈને ભાવ મૂકી દીધો છે. વાત સમજાય છે કે કમળીની પત્ર કી નાઈ ભગવાન આત્મા શાશ્વત દીવો નિત્યાનંદ સમ્યક દ્રષ્ટિની ધ્યેય દ્રવ્ય દ્રષ્ટિ છે. દ્રવ્ય તે સમ્યક દર્શન નો વિષય છે, પર્યાય નહીં. પર્યાય નું જ્ઞાન કરે, જ્ઞાનમાં બે વિષય આવે. ત્રિકાળ દ્રવકો ને વર્તમાન વિકાર ને વિકાર ને કર્મ ને નિમિત્ત નૈમિતિક સંબંધ. કર્મ થી વિકાર નહીં, વિકાર થી કર્મ નહીં, પણ નિમિત્ત નૈમિતિક સ્વતંત્ર પૃથક ભેદ કરવા માટે સંબંધ. પણ તે વ્યવહાર નહીં નો વર્તમાન પર્યાય નું જ્ઞાન કરવાનો વિષય છે. પણ એ વર્તમાન પર્યાયનું વ્યવહારનું યથાર્થ જ્ઞાન ક્યારે થાય કે તેનું લક્ષ્ય છોડી હું શાશ્વત આત્મા નિત્ય ધ્રુવ, કર્મથી શ્લેષ રૂપે બંધન નથી અને કર્મનો સંયોગ ને સ્પર્શ માત્ર મારામાં નથી, એવી અંતરદ્રષ્ટિ સન્મુખ કરવી. આ એનું નામ નિશ્ચય નયનો શુદ્ધ નયનો વિષય કહેવાય. આ એનું નામ સમ્યક દર્શનનો વિષય કહો, શુદ્ધ નયનો વિષય કહો, નિશ્ચય નયનો વિષય કહો. સમજાય છે? ન બંધે ન સ્પર્શે. આ બોલ દ્રવ્ય નો લીધો ભાઈ, ધ્યાન રાખજો. 4 બોલ ઉતરશે એમાં, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ, અને 5માં અનુભવની વાત માટે 5મો બોલ મૂકશે. શું કહીએ છે? 4 બોલ છે કે નહીં? વસ્તુમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ. ધ્યાન રાખજો, જે વિષય જવો છે. તો આ એક દ્રવ્યની વાત કરી. ચૈતન દ્રવ્ય ધ્રુવ જ્ઞાયક એ કર્મથી શ્લેષ રૂપે બંધન નથી અને તેને સંયોગ માત્ર સ્પર્શ પણ નથી. કેમ કે વ્યવહારનો વિષય ઉડાવી અને દ્રવ્ય ત્રિકાળી એક રૂપ છે, એ સમ્યક દર્શનનો વિષય છે. માટે કે છે કે ચૈતન શાશ્વતો આ દેહ મંદિરમાં ભિન્ન છે, એની દ્રષ્ટિ તું કર તો તને સમ્યક દર્શન. હા, એક વાત કરી. હવે ક્ષેત્રની વાત કરે છે, ધ્યાન રાખજો. અન્ય અન્ય ભાવ માટી ધરેવો એક હૈ. શું કે છે? માટી છે ને, માટી એમાંથી ઘણો શંકુનું રામપાતર, શંકુનું રામપાતર કે છે ને, બધા ઘણા માટી છે ને, માટી એમાંથી ઘણો શંકુ વગેરે વગેરે એના વાસણો થાય છે ને. આકાર માટીમાંથી જુદા જુદા આકાર થાય છે ને. પણ કે છે કે અન્ય અન્ય ભાવ માટી ધરે, પણ માટી એક છે. માટી પણ એક છે. માટી સમજે ને? દૂર
માટીના ગમે તેટલા વાસણો થાય, ધ્યાન રાખજો, વાસણો આકારો છતાં માટી માટી રૂપે એક છે. એક એક વાસણની એક એક આકૃતિમાં આખી માટી પેસી ગઈ નથી. માટી રૂપે સામાન્ય રૂપે એક છે. જેવો એના ક્ષેત્રથી અપેક્ષા વાંચે ભાઈ. શું ક્ષેત્રથી? પેલો માટી જે છે, ધોળ ધોળ પિંડ એના વાસણો ગમે તેટલા 25-50 થાવ, એ અનેક રૂપ માટીના વાસણના આકાર હોવા છતાં માટી તો એક રૂપ છે. માટી અનેક રૂપ થઈ નથી, એની પર્યાયની આકૃતિની વ્યંજનના પર્યાયો અનેક રૂપે થયા છે. દ્રવ્ય રૂપે માટી તો આકાર એનો એક રૂપ રહ્યો છે. અન્ય ભાવ માટી ધરે એક હૈ તૈસે અન્ય પર્યાય ધરે वो एक है. ધ્યાન રાખજો. આત્મ ભગવાન આ વ્યંજન પર્યાય એટલે અસંગ પ્રદેશની આકૃતિની વર્તમાન પર્યાય, શરીર નહીં, વાણી નહીં, મન નહીં. આત્મા મનુષ્યના દેહ પ્રમાણે અસંગ પ્રદેશી આકૃતિ વ્યંજન પર્યાય રૂપે પરિણમો છે. વળી દેવપણે પ્રણમે, મનુષ્યપણે પ્રણમે, એમ સિદ્ધપણે પ્રણમે, અથવા એ અનેક સંસારના ભવોમાં જ્યાં જ્યાં ભવ કરે ત્યાં ત્યાં આત્માના પ્રદેશવત ગુણને લઈને તેની વર્તમાન પર્યાયની વ્યંજન નામ આકૃતિની પર્યાય અનેક થવા છતાં એ આત્મા અસંપ્રદેશી એક રૂપે છે. શું કીધું? સમજાય છે? મને સમજાય છે? અરે વાત થઈ ગઈ. આ સમ્યક દર્શનનો વિષય ચાલે છે. પહેલું તો દ્રવ્યને સમ્યક દર્શનનો વિષય કયો. હવે ક્ષેત્રથી અભેદ મેળવે છે. માટીના ગમે તેટલા વાસણો થયા, પણ માટી તો વ્યંજન પર્યાયની એક એક પર્યાય રૂપે થઈ જ નથી. એ તો માટી માટી રહી. એમ ભગવાન અસંગ પ્રદેશી ચિદઘન અસંગ પ્રદેશી એની આકૃતિના ક્ષેત્રની પર્યાય સમય સમય ભિન્ન ભિન્ન હોવા છતાં એ આત્માના અસંગ પ્રદેશ રૂપ દ્રવ્ય એ એક રૂપ છે. ક્ષેત્રની વ્યંજન પર્યાયો અનેક હોવા છતાં વસ્તુ તો એક રૂપ રહી. આ સમ્યક દર્શનનો વિષય છે. સમજાય છે કાંઈ? નહીં. વ્યંજન પર્યાય છે પાછી, એને કોઈ ઉડાવે તો મૂંડ છે. અને એ વ્યંજન સમય સમયની સ્વતંત્ર જીવની પર્યાયમાં થાય. જળ નહીં, શરીરની, વાણીની, મન નહીં. આ જેમ પાણીનું તપેલું હોય અને પાણી આમાં આકાર થાય છે, પાણીનો પોતાનો આકાર છે. આમ પાણીનો આકાર તપેલાને લઈને નહીં, વાસણને લઈને નહીં, એ પાણીની વર્તમાન વ્યંજન પર્યાયનું સ્વરૂપ છે. એમાં ચૈતન શરીરના વાસણ પ્રમાણે નારકી, દેવ, ઢોર, મનુષ્યના જેવા નાના મોટા પાતળા જાડા એના પ્રમાણે આકૃતિ થાય. આકૃતિ રૂપી આની નહીં, પોતાના પ્રદેશ ગુણને લઈને સમય સમયનો જે આકૃતિ વ્યંજન પર્યાય રૂપ થાય એ અનેક વ્યંજન રૂપ પર્યાય થવા છતાં છે ખરી, પણ વર્તમાન વ્યંજન પર્યાય વર્તમાન પર્યાયને વ્યવહાર લઈને વિષય છે. તેને જાણીને તે આદરવા જેવું નથી. અસંગ પ્રદેશી સમ્યક દર્શનનો સામાન્ય ધ્યેય વિષય છે. માટે અનેક વ્યંજન પર્યાય થવા છતાં ભગવાન આત્મા એક રૂપ રહેલો છે, તે સમ્યક દર્શનનો વિષય છે. સમજાય છે કાંઈ? જો પેલામાં એમ કહ્યું હતું કે કર્મથી બંધાયેલ સ્પર્શ વ્યવહાર નહીં તો છે. વ્યવહાર નહીં તે વર્તમાન પર્યાયમાં ને રાગ ને કર્મનો સંબંધ છે, પણ એ વ્યવહારનો વિષય આદરણીય નથી, અભૂતાર છે. વ્યવહારો અભૂયથો ભૂયથમ દેશીઓ સુધનો ભૂયથમ અસીદો ખળો સમાઈઠી હવઈ જીવો. 11મી ગાથા સમયસારની. અવ્યવહારો અભૂતાર છે. વ્યવહાર છે તે બધો અભૂતાર છે. ભૂયથમ દેશીઓ શુદ્ધનો સર્વજ્ઞો એ ભૂતાર્થને આશ્રી શુદ્ધ નહીં કીધી છે. અને ભૂતાર્થને આશ્રી ત્રિકાળ દ્રવ્યને આશ્રી જે દ્રષ્ટિ કરે તેને સમ્યક દર્શન થાય છે. તો બે વાત લીધી. કર્મનો બદ્ધ ને સ્પષ્ટ ભાવ એક સમય પૂરતો છે, એટલો ભૂતાર વ્યવહાર નહીં છે. નિશ્ચયની દ્રષ્ટિ કરતા એ ભૂતાર કીધો તો એ નિશ્ચય તે અભૂતાર છે. એવી દ્રષ્ટિ કરવી તે સમ્યક દર્શન. એમ આત્માના અસંગ પ્રદેશની આકૃતિ સમય સમય બદલાયા કરે છે. અહીં પણ બદલાયા કરે છે. આમ શરીર થાય સંકોચ વિકાસ એ જીવની પર્યાયનો ધર્મ છે, પણ એની પર્યાયનો ધર્મ છે, સ્વભાવ ત્રિકાળનો ધર્મ નથી. એ પર્યાયની સંકોચ વિકાસ આકૃતિનું વ્યંજન પર્યાય વ્યવહાર નહીં છે. કહ્યું એને બ્રહ્મ કહી દે કે છે જ નહીં, એ પણ ખોટો છે. અને અસંગ પ્રદેશની વ્યંજન પર્યાયના ભવદીઠ આકૃતિ થઈ એવો સમયનો પર્યાય તેનો આશ્રય કરીને ધર્મ કરવા માંગે તો ધર્મ થતો નથી.
આકૃતિમાં આખી માટી પેસી ગઈ નથી. માટી રૂપે સામાન્ય રૂપે એક છે. જો એના ક્ષેત્રથી અપેક્ષાવા છે ભાઈ. શું ક્ષેત્રથી? પેલો માટી જે છે દોડ પિંડો એના વાસણો ગમે તેટલા 50 થાવ, એ અનેક રૂપ માટીના વાસણના આકાર હોવા છતાં માટી તો એક રૂપ છે. માટી અનેક રૂપ થઈ નથી. એની પર્યાયની આકૃતિની વ્યંજનના પર્યાયો અનેક રૂપે થયા છે. દ્રવ્ય રૂપે માટી તો આકાર એનો એક રૂપ રહ્યો છે. અન્ય ભાવ માટી ધરે એક હૈ તૈસે અન્ય પર્યાય ધરે હું એક હૈ. ધ્યાન રાખજો. આત્મ ભગવાન આ વ્યંજન પર્યાય એટલે અસંગ પ્રદેશની આકૃતિની વર્તમાન પર્યાય. શરીર નહીં, વાણી નહીં, મન નહીં. આત્મા મનુષ્યના દેહ પ્રમાણે અસંગ પ્રદેશી આકૃતિ વ્યંજન પર્યાય રૂપે પરિણમો છે. વળી દેવપણે પ્રણમે, મનુષ્યપણે પ્રણમે, એમ સિદ્ધપણે પ્રણમે, અથવા એ અનેક સંસારના ભવોમાં જ્યાં જ્યાં ભવ કરે ત્યાં ત્યાં આત્માના પ્રદેશવત ગુણને લઈને તેની વર્તમાન પર્યાયની વ્યંજનના આકૃતિની પર્યાય અનેક થવા છતાં એ આત્મા અસંગ પ્રદેશી એક રૂપે છે. શું કીધું? સમજાય છે? મને સમજાય છે? અરે વાત થઈ ગઈ. આ સમ્યક દર્શન નો વિષય ચાલે છે. પહેલું તો દ્રવ્યને સમ્યક દર્શન નો વિષય કયો. હવે ક્ષેત્રથી અભેદ મેળવે છે. માટીના ગમે તેટલા વાસણો થયા, પણ માટી તો વ્યંજન પર્યાયની એક એક પર્યાય રૂપે થઈ જ નથી. એ તો માટી માટી રહી. એમ ભગવાન અસંગ પ્રદેશી ચિદઘન અસંગ પ્રદેશી એની આકૃતિના ક્ષેત્રની પર્યાય સમય સમય ભિન્ન ભિન્ન હોવા છતાં એ આત્માના અસંગ પ્રદેશ રૂપ દ્રવ્ય એ એકરૂપ રહ્યું છે. ક્ષેત્રની વ્યંજન પર્યાયો અનેક હોવા છતાં વસ્તુ તો એકરૂપ રહી. આ સમ્યક દર્શનનો વિષય છે. સમજાય છે કાંઈ અર્જુનભાઈ? વ્યંજન પર્યાય છે પાછીઓ, એને કોઈ ઉડાવે તો મૂંડ છે. અને એ વ્યંજન એટલે આકૃતિ સમય સમયની સ્વતંત્ર જીવની પર્યાયમાં થાય. જળ નહીં, શરીરની, વાણીની, મન નહીં. આ જેમ પાણીનું તપેલું હોય અને પાણી આમાં આકાર થાય છે. પાણીનો પોતાનો આકાર છે. આમ પાણીનો આકાર તપેલાનો લઈને નહીં, વાસણને લઈને નહીં, એ પાણીની વર્તમાન વ્યંજન પર્યાયનું સ્વરૂપ છે. એમાં ચૈતન શરીરના વાસણ પ્રમાણે નારકી, દેવ, ઢોર, મનુષ્યના જેવા નાના મોટા પાતળા જાડા એના પ્રમાણે આકૃતિ થાય. આકૃતિ રૂપી આની નહીં. પોતાના પ્રદેશ ગુણને લઈને સમય સમયનો જે આકૃતિ વ્યંજન પર્યાય રૂપ થાય એ અનેક વ્યંજનો રૂપ પર્યાય થવા છતાં છે ખરી, પણ વર્તમાન વ્યંજન પર્યાય વર્તમાન પર્યાયને વ્યવહાર લઈને વિષય છે. તેને જાણીને તે આદરવા જેવું નથી. અસંગ પ્રદેશી સમ્યક દર્શનનો સામાન્ય દેહ વિષય છે. માટે અનેક વ્યંજન પર્યાય થવા છતાં ભગવાન આત્મા એકરૂપ રહેલો છે તે સમ્યક દર્શનનો વિષય છે. સમજાય છે કાંઈ? જો પેલામાં એમ કહ્યું હતું કે કર્મથી બંધાયેલ સ્પર્શ વ્યવહાર નહીં તો છે. વ્યવહાર નહીં તે વર્તમાન પર્યાયમાં ને રાગ ને કર્મનો સંબંધ છે, પણ એ વ્યવહારનો વિષય આદરણી નથી, અભૂતાર્થ છે. વ્યવહારો અભૂયથો ભૂયથમ દેશીઓ સુધનો ભૂયથમ અસિદો ખલો સમાઈઠી હવઈ જીવો. 11મી ગાથા સમયસારની. અવ્યવહારો અભૂતાર્થ છે. વ્યવહાર છે તે બધો અભૂતાર્થ છે. ભૂયથમ દેશીઓ શુદ્ધનો સર્વજ્ઞો એ ભૂતાર્થને આશ્રય શુદ્ધ નહીં કીધી છે. અને ભૂતાર્થને આશ્રય ત્રિકાળ દ્રવ્યને આશ્રય જે દ્રષ્ટિ કરે તેને સમ્યક દર્શન થાય છે. તો બે વાત લીધી. કર્મનો બંધ ને સ્પષ્ટ ભાવ એક સમય પૂરતો છે એટલો ભૂતાર વ્યવહાર નહીં છે. નિશ્ચયની દ્રષ્ટિ કરતા એ ભૂતાર કીધો તો એ નિશ્ચય કે અભૂતાર છે. એવી દ્રષ્ટિ કરવી તે સમ્યક દર્શન. એમ આત્માના અસંગ પ્રદેશની આકૃતિ સમય સમય બદલાયા કરે છે. અહીં પણ બદલાયા કરે છે. આમ શરીર થાય સંકોચ વિકાસ એ જીવની પર્યાયનો ધર્મ છે, પણ એની પર્યાયનો ધર્મ છે, સ્વભાવ ત્રિકાળનો ધર્મ નથી. એ પર્યાયની સંકોચ વિકાસ આકૃતિનું વ્યંજન પર્યાય વ્યવહાર નહીં છે. કહ્યું એને બ્રહ્મ કહી દે કે છે જ નહીં, એ પણ ખોટો છે. અને અસંગ પ્રદેશની વ્યંજન પર્યાયના ભવદીઠ આકૃતિ થઈ એવો સમયનો પર્યાય તેનો આશ્રય કરીને ધર્મ કરવા માંગે તો ધર્મ થતો નથી. ધર્મ તો અસંગ પ્રદેશી પર્યાયની જુદી જુદી આકૃતિ તેને અભૂતાર્થ ગણી અને એક રૂપ સંગ પ્રદેશી ભગવાન આત્મા એક રૂપ રહ્યો છો એ સમ્યક દર્શનનો વિષય છે. સમજાય છે કાંઈ? જરી વિષય જૈન શાસનનો મર્મ ને માખણનો વિષય છે.
સમજાય છે કાંઈ? ऐसे अन्य अन्य पर्याय धरे वो एक है. બે વાત થઈ ગઈ. પહેલી વાત તો દ્રવ્યની હતી, દ્રવ્યની. બીજી આ ક્ષેત્રની. ભાઈ પેલું દ્રવ્ય છે તે બધું સ્પષ્ટ નથી. બીજું ક્ષેત્ર આત્માનું છે તે અનેક રૂપ પર્યાય થવા છતાં એક રૂપ રહ્યું છે દ્રવ્ય દ્રષ્ટિએ. દ્રવ્ય દ્રષ્ટિએ એટલે સમ્યક દર્શનના ધ્યેય દ્રષ્ટિએ વર્તમાન પર્યાય હોવા છતાં ભૂતાર્થ છે છતાં ભૂતાર્થ કઈ રીતે કે સ્વભાવની એકરૂપ દ્રષ્ટિ કરવા માટે. હવે ત્રીજી વાત, કાળ આવ્યો. હવે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ને ભાવ એવા 4 બોલ ઉતાર્યા છે ભગવાન કુંડાચાર્ય. અદભુત સમયસારની રચના 14 પૂર્વ ને 12 અંગના માખણ દોઈ નાખ્યા છે એમાં. ત્રીજો કાળ. શું કાળ? સ્વકાળ. સ્વકાળ એટલે શું? હવે પેલો દાખલો, સમુદ્ર તરંગ કરી વૃદ્ધિહાની કરે, દરિયો એના તરંગને મોજાથી વૃદ્ધિહાની કરે, એ બરાબર છે. પણ સમુદ્રત્વ કરી, સમુદ્રપણાના એક રૂપ ભાવ કરી નીચે છે. દરિયો તો દરિયો જ છે, સમુદ્ર તો સમુદ્રના ભાવ રૂપે, ધ્રુવ રૂપે, સદૃશ રૂપે એક રૂપ છે. તરંગ વડે કરી વૃદ્ધિહાની કરે, પણ સમુદ્રપણું એ સમુદ્રપણું નીચે એક રૂપ છે. એના તરંગોને લઈને અનેકપણું જણાય, વૃદ્ધિહાની જણાય છે. આ દ્રષ્ટાંત છે. હવે સિદ્ધાંત, ભગવાન આત્મા એની પર્યાયના સ્વકાળના વર્તના જેમ કાળ દ્રવ્યનું વર્તના લક્ષણ છે, એમ દરેક દ્રવ્યનો સ્વકાળ એની પર્યાયમાં વર્તવું તે વર્તના દ્રવ્યનું લક્ષણ છે. કાળનું જેમ કાળ નામના પદાર્થનું વર્તના લક્ષણ છે, એમ 4 દ્રવ્યની વર્તમાન પર્યાય પોતાથી વર્તે છે તે દ્રવ્યનો સ્વકાળ કહેવાય છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવમાં એનો ત્રીજો બોલ ચાલે છે. સમજાય છે કાંઈ? કે છે કે સમુદ્રની તરંગની કરી વૃદ્ધિહાની કરે, સમુદ્રત્વ કરી નિચલ છે. એ દ્રષ્ટાંત, એનો સિદ્ધાંત. ભગવાન આત્મા સ્વકાળમાં વર્તતા વિભાવ કરી વૃદ્ધિહાની કરે, પુણ્ય, પાપ, કામ, ક્રોધ, દયા, દાન એવો વિકલ્પ એના સ્વકાળમાં એની વર્તમાન પર્યાયમાં એ જાતની વૃદ્ધિહાની ભાઈ વિભાવ લીધો છે. એ અઘરો લોક લીધો છે. સમજાય છે કાંઈ? સમયની પર્યાયમાં પોતાના કાળે, પોતાના કારણે પુણ્ય, પાપ, દયા, દાન, હીન, ઓછી એ અસંખ્ય પ્રકાર શુભના, અસંખ્ય પ્રકાર અશુભના એવી વૃદ્ધિહાની એના સ્વકાળને લઈને જીવનો સ્વકાળ, પેલો જીવ દ્રવ્ય લીધો તો પછી જીવ અખંડ અસંખ્ય પ્રદેશી ક્ષેત્ર લીધો, આ એનો સ્વકાળ લે છે કે એના સ્વકાળમાં વિભાવ કરી વૃદ્ધિહાની કરે, વસ્તુની જ અચળ છે. પણ કાળથી અંતરમાં જવો તો વસ્તુ તો એક રૂપ બિરાજે. એ સમ્યક દર્શનનો વિષય છે. સમજાય છે કાંઈ? સ્વકાળમાં પુણ્ય ને પાપ, દયા ને દાન, કામ ને ક્રોધ ઓલી ક્ષેત્રમાં વ્યંજન પર્યાય હતી. ભાઈ આમાં અર્થ પર્યાયની વ્યાખ્યા છે. આ બોલમાં અર્થ પર્યાયની વ્યાખ્યા. ક્ષેત્રમાં એની આકૃતિ પલટતી હતી છતાં અસંગ પ્રદેશ એક રૂપ છે. કેવળ પામે તો અસંગ પ્રદેશ છે, નિગુદમાં જાય તો અસંગ પ્રદેશી પિંડનો કોઈ દી ઓછાવતો થયો નથી. એની સંકોચ વિકાસની વર્તમાન પર્યાયમાં ફેરફાર થયો એ વ્યવહાર નહીંના વિષયમાં જાય છે ખરું. પણ સ્વભાવની એક દ્રષ્ટિ કરવામાં એ અનેકપણું સમ્યક દર્શનનો વિષય નથી, એકપણું એ સમ્યક દર્શનનો વિષય છે. એમ કાળમાં સમુદ્રના અનેક તરંગો હોવા છતાં સમુદ્રત્વના ભાવે કરીને એક છે, નિશ્ચળ છે. એમ ભગવાન આત્મા એની પર્યાયોના વિભાવ પરિણામની અનેક અપેક્ષા જુઓ તો વ્યવહારે તે વર્તમાન સ્વકાળના વર્તમાન વિષય વ્યવહારનો છે. પણ સમ્યક દ્રષ્ટિ જીવ એ વ્યવહારને જાણે પણ આદરતો નથી. આદરે જો ને એક રૂપ મારો સ્વભાવ નિત્યાનંદ રહું છે, એ તો વસ્તુ અચળ છે. વસ્તુમાં ફેરફાર ઓછા વધતા પણ નથી. કાળના વિભાવના પ્રસંગે ઓછા વધતું છે, વસ્તુ સ્વરૂપે ઓછા વધતા પણ એક રૂપી મારો કાળ છે. ભાઈ એ સામાન્યપણું દ્રવ્યનું, સામાન્યપણું ક્ષેત્રનું, સામાન્યપણું કાળનું, સામાન્યપણું ભાવનું, એ 4 થઈને દ્રવ્યનો વિષય, સમ્યક દર્શનનો વિષય છે. સમજાય છે કાંઈ? વસ્તુ અચળ છે, એ કાળ લીધો. હવે ભાવ 4 વસ્તુ છે ને દરેકમાં, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ને ભાવ. સોનો વાન ભેદ કરી અભેદ છે. સમજાય છે? નાના ભેદ કર્મ તે સોનું વાન ભેદ કરી, વાન ભેદ પણ અભેદ એટલું લેવું. સોનું વાને ભેદ પણ અભેદ ભાઈ એટલું લેવું છે. સોનું છે
પીળાશ, ચિકાશ, વજન એને લઈને ભેદ દેખાય છે, પણ વસ્તુ એ અભેદ છે. સોનું તો સોનું જ છે. શું કીધું? સોનું વાન ભેદ, બસ એટલું. પરી અભેદ, બે ટુકડા છે એમાં. સોનું, પીળાશ, ચિકાશ, એના વજન એ અપેક્ષા ભેદ છે, પણ સોના તરીકે ભેદ નથી. એ તો એના ગુણ ભેદે ભેદ થયો. વસ્તુ ભેદે વસ્તુ એક જ છે. સોનું તે સોનું જ છે. પીળાશ, ચિકાશ નું વજન તો ગુણના ભેદના પ્રકાર ત્રણ પીડ્યા. વસ્તુ ત્રણ નથી. વસ્તુ તો અસંગ પ્રદેશી એક જ. જે સોનું તો સોનું જ છે. એવું નાના ભેદ કર્મ છે. એમ આત્મામાં આ જ્ઞાન છું. ધ્યાન રાખજો. અનંત ગુણ છે ને, અનંત ગુણ આત્મામાં. એ ચિત્તના સંગે કે છે ગુણ ભેદ નો વિકલ્પ ઉઠે છે. ભાઈ આ ચિત્ત છે અહીંયા જળ, એનો રાગ થી સંગ કરે તો ગુણ ભેદ નો વિકલ્પ ઉઠે છે. જ્ઞાન છોનું, દર્શન છોનું, આનંદ છોનું, વીર્ય છોનું, અસ્તિત્વ છોનું, વસ્તુત્વ છોનું. વસ્તુ દ્રષ્ટિએ જોઈએ તો સોનું, પીળા, ચિકાશ, વજન ના ગુણ ભેદે ભેદ, વસ્તુ એ ભેદ ભાવે. એમ આત્મા ગુણના ભેદે ભેદ, કર્મના નિમિત્તના લક્ષ્ય, ચિત્તના લક્ષ્ય, રાગના વિકલ્પના ભેદે. કેમ કે સોનું લગડી છે આખી, આમ પીળું, પીળા, ચિકાશ, વજન, એમાંથી પીળું જુદું પાડો સીટી નીકળશે. એ તો એના ભેદમાં લક્ષમાં આવે છે. એમાં પીળું જુદું પડતું સોનું સોનું છે. એમ આત્મામાંથી એક ગુણ લક્ષમાં જુદો પાડો કે જ્ઞાન તો વિકલ્પ ઉઠે, તો વૃત્તિ ઉઠી. આ દર્શન, આનંદ, અસ્તિત્વ ગુણમાં ગુણ રૂપે પ્રસક્ત છે. એમાં કર્મ તે કારણે કહ્યું છે કે ભાઈ કર્મનું કારણ એટલે પર વ્યવહારના લક્ષમાં દ્રષ્ટિ જાય તો ગુણ ભેદ નો વિકલ્પ ઉઠે છે. સમ્યક દર્શન નો વિષય પર વસ્તુ અભેદ છે. ગુણ નો ભેદ પણ વસ્તુમાં છે નહીં. શું કયું સમજાય છે? કાંઈ ઘણી વાત છે ભાઈ જઈ. આ તો 14મી ગાથામાં આપણે બધું આવી ગયું છે. એનો વિસ્તાર થઈ ગયો છે, લખાણ થઈ ગયું છે કે સોનું વાન ભેદે રંગ સ્પર્શ આદિ ભેદે ભેદ દેખાય છે. સોના સોના પડે છે. એમ આત્મા ગુણ ભેદ થી ભાવ ભેદ. આત્મા છે એના ભાવ એટલે ગુણ તો અનંત છે. અનંત ગુણ થી જુઓ તો અનંત ગુણ વ્યવહાર નો વિષય છે. અનંત ગુણ નો ભેદ તે વિકલ્પ ને વ્યવહાર નો વિષય છે. કર્મના નિમિત્ત ને નિમિત્ત તરફ જતા તે લક્ષ ઉઠે છે. સ્વભાવ જોતા, સમ્યક દર્શન નો ધ્યેય જોતા એ અભેદ સ્વરૂપ છે. ગુણના પ્રદેશો જુદા નથી. જ્ઞાનના પ્રદેશ જુદા, દર્શનના પ્રદેશ જુદા, ચારિત્રના પ્રદેશ જુદા, અસ્તિત્વના પ્રદેશ જુદા. બધાનું ક્ષેત્ર એક જ છે. ક્ષેત્ર જુદું એટલે કે છે કે એ નાના ભેદ કર્મ છે, પણ વસ્તુ તો અભેદ છે. સમજાય છે? કાંઈ શેની વાત ચાલે છે? પર્યાયમાં કર્મબંધ નો સ્પર્શ વ્યવહાર નો વિષય, દ્રવ્ય દ્રષ્ટિ નો વિષયમાં નહીં. પર્યાયમાં અનેક પ્રકાર આ વ્યંજન પર્યાયની આકૃતિ નો વિષય ખરો, વસ્તુ દ્રષ્ટિમાં નહીં. કાળમાં વિભાવના હનિવૃદ્ધિ નો ભેદ ખરો, સ્વભાવમાં નહીં. ગુણમાં અનેક ગુણની દ્રષ્ટિ જોતા અનેક ગુણો છે. સાત દ્રવ્ય દ્રષ્ટિમાં, સમ્યક દ્રષ્ટિના ધ્યેયમાં ગુણનો ભેદ હોતો નથી. સમજાય છે? કાંઈ એ ગુણ ભેદ નથી એવી દ્રષ્ટિ કરવી સમ્યક દર્શન છે. અને તેના સાથે થયેલું જ્ઞાન તે ગુણ ભેદ નથી એમ પણ જોવે છે, અને ગુણ ભેદ છે એમ પણ જોવે. એ પ્રમાણ જ્ઞાન થયું. પણ નિશ્ચય જ્ઞાન થાય તો વ્યવહારનું જ્ઞાન યથાર્થ પ્રમાણ જ્ઞાન થાય, નહીતર પ્રમાણ જ્ઞાન થતું નથી. વિષય જડી ઝીણો છે મનજે. હા, એ બહાર થી નથી મળે. હું આ બહારમાં બધા જ્યાં ત્યાં ભટકાઈ વાતો ચાલે છે. આ કરો ને આ કરો ને આ કરો, પૂજા કરો ને ભક્તિ કરો, જાત્રા કરો. અરે ભગવાન સાંભળતો ખરો એક વાર. તારા તત્વને તે વિતરાગ ત્રિલોકનાથ તીર્થંકર દેવે કહ્યું એ તે સાંભળ્યું નથી. સર્વજ્ઞની ધ્વનિમાં જૈન શાસન નો સાર ને માખણ જે આવ્યું છે કે જે સમ્યક દર્શન નો ધ્યેય છે, જે સમ્યક દર્શન નો આશ્રય છે, કે જેને આશ્રય સમ્યક દર્શન પ્રગટે છે, કેમ સમ્યક દર્શન પર્યાય છે. એ કઈ ગુણ નથી. એ પર્યાય માંથી ન પ્રગટે. એ પર્યાય રાગ માંથી ન પ્રગટે. સમ્યક દર્શન પર્યાય નિમિત્ત માંથી ન પ્રગટે. સમ્યક દર્શન ની પર્યાય દ્રવ્ય માંથી પ્રગટે. માટે સમ્યક દર્શન નો વિષય દ્રવ્ય છે. સમજાય છે? કાંઈ એથી આ ચોથા બોલમાં એમ કહ્યું નહીં ભાઈ. આ તો જગ બહુ પરિચય કર્યા સમજાયું નથી. બહારમાં તો બધું સમજાયું છે. ત્યારે કોઈ આ સામાય કરો ને, પુઆ કરો ને, ભક્તિ કરો ને, પૂજા કરો, આમ ખાવ ને આમ પીઓ. બહુ તો દાન આપો કરોડપતિ ને કે 2-5 લાખ. હવે તારા કરોડ આપે તો ધર્મ કે દી હતો ત્યાં મરી જાતો હોય. ધર્મ તો આત્માના બાનમાં ધર્મ છે. બાકી તારા થોથા બધા થોથા
આત્મા વસ્તુ આ જૈન શાસનનું વર્ણન ચાલે છે. ત્રિલોકના સર્વજ્ઞ દિવ્ય ધ્વનિથી કહેલું, એને ભગવાન કુમકુંદાચાર્ય ટૂંકા શબ્દોમાં વર્ણ્યું, એનાથી પણ ટૂંકામાં વર્ણ્યું પાછું. ઓલા દેશ ભાષામાં કહ્યું ખરું ને, દેશ ભાષામાં કહ્યું, પણ ઓલો સાર લઈને, એનું માખણ લઈને ભગવાન વિભાવ સમજાય છે. વિભાવનો પર્યાય અનેક રૂપ હોવા છતાં સ્વભાવ તો એક રૂપ છે. ગુણ ભેદે ભેદ, ભાવ ભેદે ભેદ છે. હો એક આત્મા અનંતા ગુણ છે. એક ઓછો ગુણ માને તો મંડ છે, અને ગુણ ભેદની દ્રષ્ટિ રાખે તો વ્યવહાર નહીંનો વિષય થઈ ગયો, નીચેનો વિષય નથી. ગુણનો ભેદ સંપ્રદેશી દ્રવ્યકાકાર છો, એ સમ્યક દર્શનનો ધ્યેય સામાન્ય છે. સમ્યક દર્શનનો વિષય સામાન્ય છે. તેનું દ્રવ્ય લીધું તો સામાન, પછી ક્ષેત્ર લીધો સામાન, પછી કાળ લીધો સામાન, પછી ભાવ લીધો સામાન. એ સમ્યક દર્શનના ચતુષ્ટ વિષયમાં અભેદ કરી નાખ્યો છે. સમજાય છે કાંઈ? નાના ભેદ કર્મ તે મારા પાસે સમજાય છે કે નાના ભેદ કર્મ થી થયા છે, એમ નથી. કર્મ ઉપર લક્ષ તારું જાય. અખંડ આનંદ કંદ ધ્રુવ સ્વભાવ છું, એમાં જો તો ગુણ અભેદ પડે તને પાસે બધા ભેદ છે એકાકાર. પણ જો પર ઉપર લક્ષ ગયો તો વિકલ્પનું ઉત્થાન, વૃત્તિનું ઉત્થાન થાય છે, વૃત્તિ ઉઠે છે શુભની. ત્યારે એ વિચાર આવ્યો ચિત્તના સંગે આ જ્ઞાન, વસ્તુમાંથી જ્ઞાન જુદું પડતું નથી, વસ્તુમાંથી આનંદ જુદો પડતો નથી, સોનાની લગડીમાંથી પીળા જુદી પડતી નથી, પણ પીળું જુદું લક્ષમાં લેવું એ વસ્તુના ભેદ બુદ્ધિ છે. એમ ચૈતનના અનંત ગુણોનું એ ભેદ સ્વરૂપ છે. એમાંથી એક ગુણને જુદો પાડીને વિચાર કરવો એ ચિત્તના સંગના રાગનો વિકલ્પ છે. તે વ્યવહાર લયનો વિષય છે. તેને અભૂતાર્થ ઠરાવી, અનંત ગુણોના પિંડરૂપ એક તત્વને ભૂતાર્થ ઠરાવી, તેને સમ્યક દર્શનનો વિષય કયો છે. જરી વિષય જરૂરત પણ નથી. હા, થાય છે તો સાદી ભાષાથી હો, પણ એના ખ્યાલમાં જરી આપવું જોઈએ. આ સિવાય બીજી કોઈ રીત નથી, બીજી કોઈ પદ્ધતિ નથી, બીજો કોઈ પ્રકાર નથી. આ સમ્યક દર્શન પામવાનો એક જ પંથ છે, બીજો કોઈ છે નહીં. કો સમજાણું કાંઈ? એ 4 દાખલા થયા ભાઈ. હવે ન્યા દાખલો આપ્યો છે પાણીનો 5મો, 14મી ગાથામાં. આની સ્ફટિક મણીનો આપ્યો. ત્યાં ગાથા અમૃતચંદ્ર આચાર્ય મહારાજે 5મો દાખલો પાણીનો આપ્યો છે કે જેમ પાણી અગ્નિના નિમિત્તે વર્તમાન ઉષ્ણતા છે તે બરાબર છે, પણ જો પાણીનો સ્વભાવ જોવો તો ઉષ્ણતા છે જ નહીં. પાણીનો સ્વભાવ જોવો તો શીતળ જ છે. વર્તમાન પર્યાય ઉષ્ણ પોતાથી થયું છે, અગ્નિથી નહીં. અગ્નિથી નહીં. અગ્નિને પાણીમાં પૃથક અન્યોનો ભાવ છે. અગ્નિના રજકણો અને પાણીના રજકણો વચ્ચે અન્યોનો ભાવ છે, પર્યાય વચ્ચે. માટે કોઈથી કોઈ ઉષ્ણ થાય નહીં. પાણી પોતાથી ઊનું થયું છે, ત્યાં અગ્નિનું નિમિત્ત છે. પણ ઉષ્ણ દ્રષ્ટિથી જોવો તો પદાર્થ છે, પણ સ્વભાવ દ્રષ્ટિથી જોવો તો પાણી શીતળ છે, ઊનું છે જ નહીં. આ દ્રષ્ટાંત. આ બીજો દ્રષ્ટાંત બીજો આપ્યો છે. પાણીને ઠેકાણ આ આપ્યો છે. ધ્યાન રાખજો કે સ્ફટિક મણી હરિલાલ પૂડી તે ભાસે. સ્ફટિક મણી લીલી અને લાલ સંયોગે ડંગથી તે લીલી રાતી ભાસે. લીલી રાતી થવાની સ્ફટિક મણીની વર્તમાન યોગ્યતા છે. લીલી રાતી થવાની સ્ફટિકમાં વર્તમાન લાયકાત છે. એનું નિમિત્ત છે એ ડંગ. રાતો ને લીલા ફૂલ કે લુગડું, એમાં સ્ફટિક મણી હરી એટલે લીલું, લાલ પૂડી જોડે સંગ, એનાથી ભાષે સ્વભાવ શ્વેત. પણ સ્ફટિક નો સ્વભાવ જોવો તો ધોળો છે. એ લીલી ને પીળી તો વર્તમાન ઉપાધિ છે. ઉપાધિ પરથી થઈ નથી. એ પર્યાય નો ધર્મ છે, પણ પર્યાય બુદ્ધિ ઉડાવી દેવી છે. પર્યાય બુદ્ધિ નાઈ સમીસારમાં લીધું છે ને ભાઈ, સમીસાર નાટકમાં. પર્યાય બુદ્ધિ નાઈ, સમકીર્તિની પર્યાય બુદ્ધિ હોઈ શકે નહીં. એટલે વર્તમાન પર્યાયને જાણે છતાં તેની રુચિથી આદર પર્યાય નો નહીં. આદર તો ધ્રુવ નિત્યાનંદ નો હોઈ શકે. એટલે કે છે જેમ પાણી વર્તમાન અગ્નિના નિમિત્તે ઉષ્ણ છે, ઉષ્ણતાની લાયકાતથી, પણ એનો કાયમી સ્વભાવ જોવો તો શીતળ છે. એક વાત, એક દ્રષ્ટાંત. બીજો એને લગતો દ્રષ્ટાંત અમને આપ્યો છે કે સ્ફટિક મણી લાલ અને લીલા લુગડા અને ડંક લગાડો ફૂલનો તો વર્તમાન એની યુગતાથી રાતી લીલી છાંય દેખાય છે. પણ જો કાયમનો સ્વભાવ સ્ફટિક નો જો તો એટલો સફેદ જ છે. પાણીનો શીતળ છે, આનો સફેદ છે. એમ પરસો પર નિજ ચેતના મેં પર નહીં. હવે એનો સિદ્ધાંત એમ જેટલી ઉષ્ણતા એટલે કામ ક્રોધ વિકારનું વેદન દેખાય છે, એ કર્મરૂપી અગ્નિ અને તું શીતળ જળ એ પર્યાયમાં દેખાય છે. વર્તમાન અવસ્થામાં કામ ક્રોધ હરખ શોક નો અનુભવની વ્યાખ્યા ભાઈ આમાં 5માં આવે.
ચાર થઈ દ્રવ ક્ષેત્ર કાળ અભેદ વણ્યા. હવે આમ જો અનુભવ કર, આમ અનુભવ કર્યા વિના જો તો પાણી ઉષ્ણ લાગે છે અગ્નિના નિમિત્તે, સ્ફટિક મણી લાલ લીલી લાગે છે ડંકના નિમિત્તે, એમ તારો આત્મા વર્તમાન હરખ શોક નો અનુભવ એ કર્મના નિમિત્તના લક્ષ્ય દેખાય છે. પરસો પર કર્મના નિમિત્ત થી પરસો પરનો અનુભવ દેખાય છે. કામ ક્રોધ હરખ શોક વિકાર નિજ ચેતના મેં પર નહીં. પણ જો ચેતનાનો સ્વભાવ જો જેમ પાણીનો શીતળ સ્વભાવ છે, સ્ફટિકનો શીત સ્વભાવ છે, એમ તારો સ્વભાવ જો અનુભવનો ચેતના મેં અનુભવ વિકારનો છે જ નહીં. હરખ શોક નો અનુભવ તો કૃત્રિમ વર્તમાન વ્યવહાર નો વિષય છે, વર્તમાન પર્યાયમાં થાય છે, સ્વભાવ દ્રષ્ટિમાં એ અનુભવ નથી. નહીં સમજાય છે કાંઈ? આવી વાત દેવે કહી છે, ગુરુએ કહેલી છે, શાસ્ત્ર કહે છે. આથી વિરુદ્ધ વાત કહેતે દેવ નહીં, આથી વિરુદ્ધ કહેતે ગુરુ નહીં, આથી વિરુદ્ધ કહેતે શાસ્ત્ર નહીં. આ પરીક્ષા દેવગુરુ શાસ્ત્ર ની કરવી હોય તો 8 જન શાસન ની. અને આત્માનું સ્વરૂપ જ આ રીતનું એક નું છે. પરસો પર કર્મના નિમિત્ત લક્ષ્ય હરખ શોક નો અનુભવ થશે તને. ચિત્તના સંગે જળ ચિત્ત છે, 8 પાંખડીને આકારે છાતીમાં, એના તરફ જો તો હરખ શોક નો અનુભવ એ પરસો પર, એ પરથી પર પણ વિભાવ નો અનુભવ થશે. નિજ ચેતના મેં પર નહીં. પણ ચેતના જ્ઞાનાનંદ ના અનુભવમાં વિકાર નો અનુભવ છે જ નહીં. સમજાય છે? દ્રવ્ય દ્રષ્ટિમાં સમ્યક દ્રષ્ટિના ધ્યેયમાં ભૂતથમ સીધો ખલુ સમાઈથી હવઈ જીવો મહાસિદ્ધાંત 11મી ગાથાનો સમીસાર. ભૂતાર્થાત્મા ચેતના સ્વભાવ એક રૂપ જો દ્રવ્ય ક્ષેત્રે કાળે ભાવે અને અનુભવે, એક રૂપ ચેતનામાં જો તો હરખ શોક નો અનુભવ અભૂતાર્થ છે. નહીં ભૂત છતો ભાવ, એ છતો ભાવ નથી. છતો ભાવ તો જ્ઞાતા તરફનો અનુભવ તે અભેદ થાય તે છતો ભાવ છે. પરસો પર નિજ ચેતના મેં પર નહીં. આ છબોલ કયા છબોલ છે ને, સમજ નહીં? ત્યાં આગળ પંડિતજીએ જયચંદ્ર પંડિતે 5 બોલ કયા છે. હું અમરચંદ્રાચાર્ય ખલાસો નથી ઉતાર્યું છે. પછી પંડિત જયચંદ્ર પંડિત જે દેશ ભાષા કરી એમાં 5 બોલ કયા છે. આમણે 5 માંથી બદસ્પર્શના 2 કરીને 6 કયા છે. ષડ ભાવ ઉપર રહે, એ ષડ ભાવ ઉપર રહે છે. જુઓ શું કીધું કે આત્મા ધ્રુવ કહું છું માથેથી ઉપાડ્યો કે ચેતન દીપક શાશ્વતા, મંદિર તો છૂટે પણ શાશ્વતા રતન દીપક જોતા તો રહે. એની વ્યાખ્યા કરી આખી. શાશ્વત નિત્ય ધ્રુવ સ્વભાવ એ સમ્યક દ્રષ્ટિનો વિષય છે. શાશ્વત ચૈતન રતન નિત્યાનંદ સદ્ર સ્વભાવી આત્મા, એની અંદરમાં ષડ ભાવ ઉપર રહે. એ કર્મનો બંધ અને સ્પર્શ પણ ઉપર છે, પણ છે ખરો બિલકુલ સીધની પેટે નથી એમ નહીં. તે જ્યાં સુધી વાપર્યો છે કર્મનો બંધ અને સ્પર્શ એક સમયનો ઉપર છે, દ્રવ્યના સ્વભાવમાં પેટો નથી. ક્ષેત્રની વ્યંજન પર્યાય અનેક પણ એ થઈ પણ પર્યાયમાં ઉપર રહી કઈ સ્વભાવમાં પેઠી નથી. કાળમાં વિભાવની હાનિ વૃદ્ધિ અનેક થઈ પણ સ્વભાવમાં પેઠી. ભાવમાં ગુણ ભેદના વિકલ્પો ઉઠ્યા અનેક પણ ગુણ ભેદ નથી. વસ્તુ તો અભેદ અસંગ પ્રદેશી છે. એમ હરખ શોક નો અનુભવ પર્યાયમાં છે પણ વસ્તુની દ્રષ્ટિમાં નથી. માટે વસ્તુના દ્રવ સ્વભાવમાં સદભાવ પેઠા નથી. ઉપર પર્યાયમાં રહે. સમજાય છે કાંઈ? પર્યાય ને સિદ્ધ કરી છો. કોઈ પર્યાય ઉડાવે તો મુંડ છે અને પર્યાય ને આશરે ધર્મ મનાવે તો મુંડ છે. 2 વાત છે. આ 6 ભાવ છતાં પર્યાયમાં ભાવ છો. છતો વિષય છે પર્યાયનો અવસ્થાનો, પણ ઉપર રહે. વસ્તુથી ઉપર પર્યાય એક સમયની પર્યાયમાં એ સ્વભાવ છે. વસ્તુના દ્રવ્ય સ્વભાવમાં દ્રવ સ્વભાવમાં શાશ્વત ચૈતન મંદિરમાં ચૈતન દીવામાં એ સ્વભાવ અંદર પેસી ગયા નથી. માટે એવો ને એવો ભાવ. એમાં 14માં તો પ્રશ્ન એ થયો છે ભાઈ. શિષ્ય પૂછ્યું તું પ્રભુ આનો અનુભવ કેમ થાય? આ અબધ સ્પષ્ટ આત્મા તમે કનો અનુભવ કેમ થાય? કે ભાઈ અભૂતાર છે માટે અનુભવ થાય. એવો શિષ્ય પ્રશ્ન કર્યો. ત્યાં અમૃતચંદ્રાચાર્ય પોતે ટીકા સંસદ કરી છે કે અબધ સ્પષ્ટમ અનન્યમ નિયતમ અવિશેષમ અસંયુક્તમ એવો આત્માનો અનુભવ કેમ થાય? શિષ્ય પ્રશ્ન કર્યો તકસથી અંદરથી. ગુરુ કહે છે અમૃતચંદ્રાચાર્ય શિષ્ય એ અભૂતાર્થ હોવાથી છતી ચીજ કાયમની રહે એવી ચીજ નથી.
પાંચ ભાવો કયા કાયમ ના રહેવા, આ છ ભાવ કયા કાયમ રહેવા નથી. માટે કાયમની ચીજ ઉપર દ્રષ્ટિ દેતા એ ચીજો તોડી જશે અને તમે અનુભવ થશે. સમજાય છે કાંઈ? અમૃતચંદ્રાચાર્ય ઘણી શૈલી છે, આપણે બધું વ્યાખ્યાન આવી જશે, લખાઈ ગયું છે ને એક તો ગાથા આખી, એક છપાઈ ગઈ છે આખી વ્યાખ્યા છપાઈ ગઈ છે. આ બધી વાત છપાઈ ગઈ છે, આવી ગયેલી છે, આ તો રેકોર્ડિંગમાં જ ઉતરે છે. સમજાય છે કાંઈ? ષટ ભાવ ઉપર ઉપર રહે. ભગવાન તારો ચૈતન શાશ્વત દીવો જે સમ્યક દર્શનનો વિષય, જે નિત્યાનંદ ધ્રુવ ઉત્પાદ વ્યય છે ખરા, ઉત્પાદ વ્યય પણ પર્યાય ને વ્યવહારનો વિષય છે. ઉત્પાદ વ્યય છે ખરા, ઉત્પાદ વ્યય પણ પર્યાય ને વ્યવહારનો વિષય છે. આ બધા ષટભાવ ઉત્પાદ વ્યય રૂપે છે અને વ્યવહારનો વિષય જાણવા જેવો છે. સમ્યક દર્શનનો વિષય ઉત્પાદ વ્યય નથી. સમ્યક દર્શનનો વિષય ધ્રુવ છે, શાશ્વત ચિતાનંદ ધ્રુવ છે. માટે આ વાત લીધી છે. સમજાય છે કાંઈ? ષડભા ઉપર ઉપર રહે એમ પાછું સિદ્ધ કર્યું ભાઈ. બોલે ન્યાય એમ કીધું છે ને અમરચંદ્રાજ કે વ્યવહાર નહીં, સતે પાંચે ભાવો ભૂતાર્થ છે. કોઈ બ્રહ્મ સત્ય ને જગત મિથ્યા કહીને કાઢી નાખે તો પર્યાય ને વ્યવહાર સમજો નથી કે એક જ આત્મા છે, એમાંથી આ સમયસારમાં નીકળે એમ નથી. કે બ્રહ્મ સત્ય ને જગત મિથ્યા, પર્યાય મિથ્યા, અનિત્ય મિથ્યા એમ નથી. બધું છે, પર્યાય છે, ગુણભેદ છે, વિકાર છે, નિમિત્ત છે, અનંત આત્માઓ છે, અનંત કર્મ છે, બધું છે. પણ જેને ચૈતનની નિત્યતાનો સ્વભાવ એક એક આત્માનો છે એવી સમ્યક દ્રષ્ટિ પ્રગટ કરવી હોય એને પર્યાયના છબોલની રુચિ છોડવી જોશે. ઈ છે છતાં છોડવી જોશે. અને દ્રવમાં એ છે નથી, કેમ કે પર્યાયમાં રહેલા પાણી ઉપર તેલ ઉપર ટપકે છે. પાણી એ પાણીમાં તેલ પેસતું નથી. એમ ચિદાનંદ નિત્ય શાશ્વત દ્રવ સદ્રશ એમાં ઉત્પાત વયનો આજે છ ભાવ બોલ ધ્રુવમાં બેઠા નથી. માટે ધ્રુવની દ્રષ્ટિ કર તો વિકાર ટળીને અનુભવ થઈને સમ્યક દર્શન થશે. સમજાય છે કાંઈ? હજી આ સમ્યક દર્શન ની વ્યાખ્યા લે છો. પછી એને આવું ભાન થયા પછી સ્વરૂપની વિશેષ રમણતા થતા 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 રાગ ઘટી જાય ત્યારે છઠ્ઠું મુનિનું ગુણસ્થાન ભાવલિંગી નું થઈ જાય છે. ત્યારે છઠ્ઠી ભૂમિકા, સાતમી ભૂમિકા જે હજારો વાર ભાવ સંતોને કુંકુંડાચાર, અમરચંદ્રાચાર મહાન ભગવંત સંતો મુનિ હતા, એને છઠ્ઠું ને સાતમી ભૂમિકા ગુંચવતા હતા. આ પહેલું થયા પછી આ થાય. આ થયા પછી આત્માની રમણતા કરતા 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 સહજાનંદ ભાવલિંગ છઠ્ઠું સાતમું પ્રગટે. એની દ્રવ્યલિંગ નગ્ન થયા વિના ત્રણ કાળ ત્રણ લોકમાં રહે નહીં. સમજાય છે કાંઈ? પણ આ ભાન વિનાના નગ્ન થાય એ બધા મિથ્યા દ્રષ્ટિ છે, વસ્તુનું ભાન નથી. અને કદાચિત નગ્ન હોય ને સમ્યક દર્શન પણ કોઈ હોય છે તો એને ભાવનું ભાન હોય છે. એને ભાવનું ભાન હોય છે કે મારી દશા મુનિની નથી. એક ચાલે છે શાસ્ત્રમાં ભાઈ. નવમી ગ્રેવેક જનાર હોય છે દ્રવ્યલિંગી મુનિ, બહારમાં દ્રવ્યલિંગી છઠ્ઠા ગુણસ્થાનની મુનિની બધી ક્રિયા અંતરમાત્માનું જ્ઞાન હોય, સમ્યક દર્શન રાગ નહીં, પુણ્ય નહીં, છતાંય બહારમાં છઠ્ઠા ગુણસ્થાનની ભૂમિકાના પરિણામ છે એ નવમી ગ્રેવેક ચાલ્યો જાય છે. ચોથું ગુણસ્થાન અંદર અને બાર છઠ્ઠાની ક્રિયા છે. ભાન એને વર્તે મારી ભૂમિકા ભાવલિંગ મુનિની નથી. જો ભાવલિંગ મુનિની હોય તો ક્ષણે ક્ષણે છઠ્ઠું સાતમું આવવું જોઈએ. એ ભૂમિકા ન હોય ને છઠ્ઠા ગુણસ્થાનનું યથાર્થ પરિણામની અંદર જે જોઈએ તે હોય એને વ્યવહારના આમ અંદર નીચેથી સમ્યક દર્શન હોય નવમી ગ્રેડ ચાલી જાય છે. રાજવાટીમાં અધિકાર છે. આ તો કે છે જેને સમ્યક દર્શનનું જ ભાન નથી હજી, કે ષડ ભાવ વિનાનો ચિદાનંદ કોણ છે એને જેને ખબર નથી, એને સમ્યક દર્શન નથી તો મુનિ પણ હોઈ શકે નહીં. આ સમ્યક દર્શન વિના 12 વ્રત ને, પંચ મહાવ્રત ને, સંયમ તપ ને, સંવર નિદ્રા ને એ ત્રણ કાળમાં હોઈ શકે નહીં. માટે આ જૈન શાસન નો મર્મ સમ્યક દર્શન ના વિષય નું વર્ણન ચાલ્યો. જળ પર શિવાલ કી નાઈ દાખલો વિશેષ આપ્યો. માથે કહી દીધું ત્યાં કમળી ને પત્ર કી નાઈ કહ્યું હતું. જળ પર શિવાલ કી નાઈ, પાણી ઉપર જેમ શિવાળ હોય છે એમ આત્મા જ્ઞાનાનંદ નિત્યાનંદ દ્રવ છે. તેના ઉપર આ છબોનો શિવાળ ની પેટે વર્તે છે. શિવાળ હોતા ને ક્યાં કહેતા લીલફૂગ મારે કહેતા કાઠિયાવાડ લીલફૂગ गाय हमारे लीलफूक कहते हैं यहाँ. लीलफूक पानी के ऊपर है, अंदर में नहीं, अंदर में घुस नहीं गई है. चिदानंद पानी, ज्ञान जल, नित्यानंद जल द्रव એની એક સમયની પર્યાયમાં વિકાર ને પુણ્યપાપ ને સંસાર ને ઉદય ને બધો છે. આકૃતિ વ્યંજન પર્યાયની વિભાવની અંતર જળ સ્વભાવમાં એ પેઠો નથી. દ્રવ દ્રષ્ટિ કરવી તેનું નામ સમ્યક દર્શન છે. આ જળ પર શિવાલ કી નાઈ એટલી વાત. ગુપ્ત શુદ્ધ શક્તિ તેરી ચિદાનંદ जो व्यक्त रहे वह गुप्त शुद्ध शक्ति. જે ધ્રુવ કીધી હતી ને, ધ્રુવ
એ ધ્રુવ શક્તિ તો તારી ગુપ્ત છે, સામાન્યપણું ગુપ્ત છે, પર્યાયમાં પ્રગટ નથી. પર્યાય છે ઉત્પાત હોય, પ્રગટ વ્યક્ત છે, અને ધ્રુવ તે ગુપ્ત છે. શાશ્વત વસ્તુ જે સમ્યક દર્શનનો વિષય પરમ પરિણામી ભાવ એ ગુપ્ત છે. આ સામાન્ય બોલ કયા તે ગુપ્ત. કેમ ધ્રુવ શુદ્ધ શક્તિ, શુદ્ધ શક્તિ કાયમનો સ્વભાવ શુદ્ધપણે દ્રવ્યપણે ગુણપણે પીડ્યો છે. એ શક્તિ તેરી ચિદાનંદ વ્યક્ત કરી ભાઈ, એ વ્યક્ત કરી ભાવના કરકે જાણે પ્રગટ વર્તમાન અનંત આનંદમય છો છે તો શક્તિ રૂપે, પણ પર્યાયમાં જોર દે ઓ અનંત જ્ઞાન, અનંત આનંદ, અનંત વીર્ય. જાણે પર્યાયમાં હોવ એમ શક્તિમાં છે તેને પ્રતીતમાં વ્યક્ત કરીને ભાવના કર તો સમ્યક દર્શન થઈને કેવું જ્ઞાન થશે. સમજાણું કાંઈ? જળ પર શિવાળ કિનાય ગુપ્ત શુદ્ધ શક્તિ તેરી, શિવાળ ઉપર છે ને પાણી અંદર છે. એમ પુણ્ય પાપ વિકલ્પો વ્યંજન આકૃતિ વિભાવ પર્યાય ઉપર છે. સ્વભાવ તારો સામાન જે ધ્રુવ કયો એ ગુપ્ત છે. એની ચિદાનંદ તેરી વ્યક્ત કરી ભાઈ, વ્યક્ત પ્રગટ કરીને ભાવના કરીને ભાવના સીધ સમાન સદા પદ મેળો આવે છે ને સમયસર નાટકમાં. ચેતન રૂપ અનુપ અમૂર્ત સીધ સમાન સદા પદ મેળો છે તો શક્તિ વ્યક્તિ નહીં, પર્યાય નહીં. પર્યાય જો સિદ્ધ સમાન હોય તો સંસાર કોનો? પણ સિદ્ધ શક્તિ રૂપે જ્યાં સામાન્ય દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ કયા ત્રિકાળ રહેનારા એ શક્તિ રૂપ છે તેની વ્યક્ત રૂપ કરી વ્યક્ત જાણી પ્રગટ છું, પ્રગટ છું, પ્રગટ છું એમ પ્રગટ કરીને પર્યાય પ્રગટ થવાને લાયક ને પ્રગટ છું, સિદ્ધ છું, પરમાત્મા છું એવી શ્રદ્ધાની ભાવના કરી વ્યક્ત વહે તો પ્રગટ થઈને પર્યાય રહે. તું અવિનાશી રસ કા સાગર. હે ચિદાનંદ ન્યાથી ઉપાડી તું, હે ચિદાન ન્યાથી ઉપાડી ઓલી કરતી ચિદાનંદ તુમ ઇન્દ્રિય 5 ચોર પોષો ન્યાથી ઉપાડી તું. ચિદાનંદ ત્યાંથી ગુરુએ તમને આપ્યું નથી આપ્યું, ચિદાનંદ ત્યાંથી ઉપાડી બધું. નહીં તો હિન્દી છે ને મારી પાસે સમજાય છે કાંઈ? હે ચિદાનંદ તું અવિનાશી રસનો સાગર છો, આનંદના અવિનાશી રસનો સાગર છો. હરખ શોક તો તારામાં ઉપર ઉપર શિવાળની પેટે ફરે. એ હરખ ને શોક પુણ્ય ને પાપ કામ ને ક્રોધ દયા ને દાન પાણીમાં જેમ શિવાળ એમ ઉપર ઉપર છે, તારા મૂળ સ્વભાવમાં છે નહીં. તો અવિનાશી રસનો સાગર પરરસ કહા મીઠા દેખ્યા. અરે તને હરખ શોક અનુભવ છે ને ગ્રંથ, એટલે પરરસ તને હરખ શોક નો અનુભવ તને કેમ મીઠો લાગ્યો? હરખ ને શોક અનુભવ પ્રકાશ ગ્રંથ છે. એટલે હરખ ને શોક પુણ્ય ને પાપ કામ ને ક્રોધ દયા ને દાન શુભાશુભ ભાવ વિકાર એ પરરસ છે, વિકાર છે. પરરસ એટલે છે તો એની પર્યાય નો પણ કાયમ રહેનારો નથી માટે પરરસ ગણી નાખ્યો. એ પરરસ કહા મીઠા દેખ્યા. એ પરસ નો તને કેમ મીઠો દેખ્યો? ચિદાનંદ નો રસ મૂકી અવિનાશી ધ્રુવ શાશ્વત નો રસ મૂકી આ ક્ષણિક વિષયના રસને કેમ મીઠો લાગ્યો? જાકે નિમિત્તે સંસાર કી ગુમેરી ભઈ. ભગવાન ચિદાનંદ જેને કારણે આ સંસારની ગુમેરી ફરવું તને થાય છે. એ હરખ શોક ને પુણ્ય પાપ ની મીઠાશ થી આ 84 માં ગુમેરી ખાય, ઘૂમે છે, ઘૂમે 84 અવતારમાં ઘૂમે. જો અનુભવ પ્રકાશ છે ને દુઆટ મારીને વાત કરી. આત્માના આનંદના અનુભવ વિના સંસાર ત્રણકામાં તૂટતો નથી. લાખ તું અપવા કર, ક્રોડ અપવા કર, તયા કર, તપ કર, દાન કર, પણ આત્મા કયો તેના અનુભવ વિના એ પરરસ વિકલ્પ ઉઠે છે. આ પાકરું આ મુખ બધો રસ છે, રાગ છે. એ રાગ નો રસ કહા મીઠા દેખ્યા. જાકે નિમિત્તે સંસાર કી ઘુમેરી ભાઈ, જેને કારણે તો સંસારમાં તારું ફરવું થયું. તાઈ કો ભલા જાણી સેવે હે. જોયું વ્યવહાર ને ભલો જાણી સેવે છો એમ કે ભાઈ વ્યવહાર અવતાર કહી દીધો ને. પુણ્ય પાપ સંકલ્પ વિકલ્પ બધો વ્યવહાર હરખ શોક તારો સ્વભાવ નથી. ભલા જાણી શકે વ્યવહાર સારો છે, વ્યવહાર સારો છે, પુણ્ય સારા છે, દયાદાન સારા છે. અરે મરી જઈશ. વિકાર સારો તો વિકાર સારો નથી દેખાવ એવી દ્રષ્ટિ મિથ્યાકારી થઈ જાય છે. વિકાર તાઈ કો ભલા જાની સેવે. જૈસે મદ પીવન હારા મદ પીવતા જાય, દુઃખ પાવતા જાય. જેમ મદનો દારૂનો પીનારો માણસ મદ પીવે ને દુઃખ પામતો જાય, ગાંડો થઈ જાય, પતો જાય. અધિક ગુમેરીમાં ભલા જાની જાની સેવે. લ્યો બોલે ઘુમેરી પાછો ખાય, દારૂ પીધેલો મને વળી ડોલાવે, આમ થાય, આમ થાય, ઘુમેરી ખાય, મદ પીવે ને વળી દુઃખ પામતો. એમ પુણ્ય પાપ કામ ક્રોધ દયા દાન વ્યવહાર વિકલ્પ હરખ શોક એને ભલામાની ત્રિકાળ ચિદાનંદ ને ચૂકી
અને મદ પીધો છે મોહ મિથ્યાત્નો તે મિથ્યાત્ના દારૂ એ તને વ્યવહાર વિકલ્પ બધા હારા લાગે છે, આશ્રવ છે, વિકાર છે, તેના હારા લાગે છે. અનાશ્રવી ચિદાનંદ ત્રિકાળ તને હારો લાગતો નથી. તો કે છે કે જેમ મિથ્યા છે અને દુઃખ પામતો જાય, મદ પીવે ને દુઃખ પામતો, અધિક ઘુમેરી મેં ભલા જાની જાની તેસે ભૂલાય, તેમ તું મદ થી ભૂલ્યો છો. માટી આત્માનો અનુભવ કરો તો આ દ્રષ્ટિ કીધી એમ કહે, તે વિના અનુભવ થાય એવો નથી.